પ્રધાનમંત્રી મોદીના પરિવારની સાદગી ફરી એકવાર ચર્ચામાં છે। પીએમના ભત્રીજા સચિન મોદીને લાગ્યો છે મહાકુંભનો રંગ। સામાન્ય વ્યક્તિની જેમ નીચે બેસી ભજનમાં મગ્ન થયો। મિત્રો સાથે પ્રયાગરાજમાં કબીરના ભજનો લલકાર્યા। પીએમના સૌથી નાના ભાઈ પંકજ મોદીનો પુત્ર છે। પંકજ મોદી પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા છે। સોશિયલ મીડિયા પર સચિનનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયા પર સાદગીના લોકોએ વખાણ કર્યા છે। જય શ્રી રામ। છેલ્લા એકાદ અઠવાડિયાથી મને નિયમિત લોકોના મેસેજ આવે છે, લોકોના ફોન આવે છે કે તમે કુંભ મેળામાં જઈ આવ્યા તો અનુભવ કેવો રહ્યો, અને જ્યારે અમે લોકો જઈ રહ્યા છે તો અમારે શું એમાં કાળજી લેવી પડશે, કેવી રીતે ત્યાં પહોંચી શકાય છે, એટલે વગેરે વગેરે પ્રશ્નો છેલ્લા એક અઠવાડિયામાંથી નિરંતર આવી રહ્યા છે। તો મને થયું લાવો એકાદ વિડીયો બનાવીને મારા સગાવાલા મિત્રોને જાણ થાય કે કુંભમાં જઈએ તો શું તૈયારી કરીને જવું પડે છે, ત્યાંની વ્યવસ્થા શું છે, ત્યાં રહેવાની વ્યવસ્થા શું છે, ત્યાં ભોજનની વ્યવસ્થા શું હોય છે। તો આમ તો કહી શકાય કે આપણે બધાને ખબર છે આ કુંભ 144 વર્ષ પછી આવી રહ્યો છે, એટલે કે મહાકુંભ છે। તો હવે તો આપણા બધા માટે આવો બીજો અનેરો મોકો મળવાનો નથી, એટલે કારણ કે બીજો કુંભ આવશે 2169ની સાલમાં। આપણામાંથી તો કોઈ રહેવાનું નથી હવે। તો ખરેખર આપણા દરેક ભારતીય માટે આ એક અનેરો મોકો છે। બધાએ આ કુંભમાં જવું જ જોઈએ, કારણ કે આ ન ભૂતો ન ભવિષ્યથી જેવી ઘટના છે। બહુ વિચારશો નહીં આના વિશે કે ત્યાં શું છે, કેવી રીતે વ્યવસ્થા થશે। એકવાર પહોંચી જાઓ, ત્યાં બધું આપોઆપ થઈ જતું હોય છે। આપ વિચારો, દેશના અત્યાર સુધી લગભગ 7-8 કરોડ લોકોએ સ્નાન કર્યું હશે, ક્યાં બધા કોઈ વ્યવસ્થા જોઈને આવ્યા છે? બધા આવી જ જાય છે। તમે ત્યાં રેલવે સ્ટેશન પર જુઓ તો રેલવે સ્ટેશનની બહાર 25-30 હજાર લોકો ઊભા હોય છે, બધા ભક્તિભાવથી આવે છે। એટલે આપણી જે વૈભવી ભૌતિકતાવાદી માનસિકતા છોડીને ત્યાં પહોંચી જાઓ, ભજન ભક્તિ કરો, અને એવા સાથીદારો સાથે જાઓ કે જેની આપણી ફ્રિકવન્સી મેચ થતી હોય, તો ત્યાં વધુ મજા આવશે।